સ્વાધ્યાય 6.1 આજે આપણે ભણવાનું છે એટલે એની પહેલા તમને પ્રસ્તાવનામાં એક ખાલી થોડું રહી ગયું હતું એ કહી દઉં. ઓકે, એક સૂત્ર છે, 3 સૂત્રો છે એ આપણે રહી ગયા હતા પણ કહી દઉં કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે. કયું ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. એ બી અને સી, એમાં બી 90 ડિગ્રી છે. આ જે બીડી છે ને મધ્યગા છે. શું છે? મધ્યગા છે. તો એટલે આ પણ 90 ડિગ્રી જ હોય. ઓકે, તો 3 સૂત્રો છે ખાસ ધ્યાન રાખજો. AB ના વર્ગનું, BC ના વર્ગનું અને BD ના વર્ગનું. આ શું છે? સૂત્રો છે, યાદ રાખજો. AB નો વર્ગ બરાબર શું થશે? આ AD ગુણ્યા AC. શું થશે? AD ગુણ્યા AC. સાહેબ આ સૂત્રો આવ્યા ક્યાંથી? તો કે આ સૂત્ર જે ઉપરનો ત્રિકોણ અને આખા ત્રિકોણને સમરૂપ સાબિત કરીને આવે છે. પણ સાબિતી આપણે સિલેબસમાં છે. જ્યારે પાયથાગોરસનો પ્રમેય પૂછાતો ને એ પેલા ઉપપ્રમેય હતા. હા, ત્યારે આપણે સાબિત કરતા અને આ સૂત્રનો ઉપયોગ કરીને જ પાયથાગોરસ સૂત્રો જે છે એને આપણે તારવતા. પણ અત્યારે આપણા સિલેબસમાં નથી તો આપણે એને તારવશું નહીં પણ સૂત્ર તરીકે યાદ રાખશું. કદાચ પણ એકાદ માર્ક્સમાં પણ પૂછાઈ જાય તો આપણને વાંધો આવે. એટલે આનો વર્ગ બરાબર આ અડધું ગુણ્યા આખું. તો આનો વર્ગ લઈએ તો નીચેનું અડધું ગુણ્યા આખું એટલે શું થશે? CD ગુણ્યા AC. અને આ BD નો વર્ગ હોય તો AD ગુણ્યા DC. AD ગુણ્યા DC. તમને હું કહું કે આ સૂત્ર જે છે એ આ ઉપરનો ત્રિકોણ અને આખો કાટકોણ ત્રિકોણ એ બંનેને સમરૂપ કરીને સાબિત કરેલું છે. સમરૂપ કરીને બાજુનો ગુણોત્તર સમાન હોય ને, સમરૂપ ત્રિકોણ હોય તો એનાથી આ સાબિત કરેલું. આ જે સૂત્ર છે એ નીચેનું ત્રિકોણ અને આ આખું ત્રિકોણ એને સમરૂપ કરીને સાબિત કરેલું. અને આ જે છે એ બંને નાના નાના ત્રિકોણને સમરૂપ કરીને સાબિત કરવામાં આવે છે. પણ આપણે સાબિતીની જરૂર છે નહીં. આપણે ડાયરેક્ટ સૂત્રો યાદ રાખશું. આનો વર્ગ બરાબર AD ગુણ્યા AC. જો BC નો વર્ગ પૂછાય તો CD ગુણ્યા AC અને BD નો વર્ગ પૂછાય તો AD ગુણ્યા CD. તો બધા જ ફોર્મ્યુલા આવી ગયા છે. કોઈ પણ ફોર્મ્યુલા જે છે એમ પ્રસ્તાવના અને આયા મેં કરાવી દીધા છે એની બહાર નહીં હોય. ઓકે, બધા જ ફોર્મ્યુલા જો જે સિલેબસમાં નથી પણ એ એક માર્ક્સમાં પૂછાઈ જાય ત્યારે આપણને તકલીફ પડે છે. જે આપણા માર્ક્સ 80 માંથી 80 અથવા તો 100 માંથી 100 માર્ક્સ આવવામાં વિઘ્નરૂપ થાય છે ને તો એ 100% MCQ અથવા તો એક માર્ક્સના પ્રશ્નો થાય છે. ઓકે, એટલા માટે મેં તમને આ સૂત્ર પણ કરાવી દીધા. ફરીવાર, જો આનો વર્ગ હોય તો ઉપરનું અડધું ગુણ્યા આખું. જો આનો વર્ગ હોય તો નીચેનું અડધું ગુણ્યા આખું. આનો વર્ગ હોય તો અડધું ગુણ્યા અડધું. બરોબર છે? અને આનો જ ઉપયોગ કરીને આપણે પાયથાગોરસ થિયરમ એટલે કે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરતા હતા. પણ હવે સિલેબસમાં છે નહીં એટલે સિલેબસમાં નથી એટલે સાબિતી નહીં પડી. પણ એનો મતલબ એવો નહીં કે આપણે સૂત્ર નહીં યાદ રાખીએ. સૂત્ર તો યાદ રાખશું જ. ઓકે, 6.1 હવે મેં તમને કહી દીધું કે સમરૂપ કોને કહેવાય ને એકરૂપ કોને કહેવાય. જો પ્રસ્તાવનાનો વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને પ્લીઝ પ્રસ્તાવનાનો વિડીયો જોઈ લેજો એટલે તમને સમજાય. બરોબર છે? એકરૂપ એટલે હવે હાવ હરખાલા, બધી બાજુએ હરખી, બધા ખૂણાએ હરખા. સમરૂપ એટલે નાના મોટા હોય તો ચાલે પણ એની કન્ડિશન શું? ખૂણા તો બધા સરખા જ હોવા જોઈએ અને બાજુનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. બાજુઓનો ગુણોત્તર સરખો હોવો. બધા વર્તુળો કેવા હોય? એકરૂપ હોય સમરૂપ. જો આ નાનું આ મોટું તો હવે હાવ હરખા તો નથી ને એટલે એકરૂપ નથી તો શું છે? સમરૂપ. તો આનો જવાબ શું આવશે? સમરૂપ. એકરૂપ એટલે હવે હાવ હરખા બધા જ વર્તુળ. જો બધા વર્તુળમાં 2 વર્તુળ આવે ને આ તો નાના મોટા છે. હવે હાવ હરખા નથી. હવે હાવ હરખા નથી. ત્રિજ્યા હરખી છે નહીં એટલે એકરૂપ તો નહીં જ હોય. એકરૂપ કોને કહેવાય? હવે હાવ હરખા હોય, બધું હરખું હોય એને એકરૂપ કહેવાય. કઈ હરખા છે, નાના મોટી છે તો એ કેવા હશે? સમરૂપ હશે. કેવા હશે? સમરૂપ. બધા ચોરસો નાના મોટી છે. હવે હાવ હરખા હોય, ઓકે, સાવે સાવ સરખા હોય તો જ આપણે એને એકરૂપ કહી શકીએ. બાકી એકરૂપ કહી શકીએ નહીં. તો આમાં પણ શું આવશે? સમરૂપ આવશે. શું આવશે? સમરૂપ આવશે. બધા ત્રિકોણો સમદ્વિબાજુ કે સમબાજુ? સમદ્વિબાજુમાં તો એક બાજુ હરખી ન હોય. ઓકે, આપણે સમરૂપ કહેવા માટે
બધું કેવું હોવું જોઈએ? સમબાજુ હોવું જોઈએ. માનો કે 6 6 6 છે તો આ 3 3 3 હોય તો જ 6/3 2, 6/3 2, 6/3 2 એટલે ગુણોત્તર સરખો થાય. ઓકે, બધી બાજુ હરખી એટલે શું થાય? સમબાજુ. સમબાજુ. તકલીફ ક્યાં થાય સાહેબ? સમદ્વિબાજુ શું તકલીફ થાય? મન ગયો તો કહી દો મારો ભાઈ. ઓકે, સમદ્વિબાજુ 5 છે, 5 છે, અહીંયા છે, અહીંયા છે, માનો કે 3, તો આ એવું બનશે જ નહીં કે 10 10 ના અહીંયા 6 થાય, એવું બનશે જ નહીં. આ 6 નહીં થાય. ઓકે, એટલે એ નહીં થાય તો શું પ્રોબ્લેમ થશે? તો કે ભાઈ નહીં થાય તો આપણે બધી બાજુના ગુણોત્તર સમાન નહીં આવે. બધી બાજુના ગુણોત્તર સમાન ન આવે તો એને આપણે સમરૂપ પણ ન કહી શકીએ. તો સમરૂપ થવા માટે શું આવશે? સમબાજુ આવશે. શું આવશે? સમબાજુ. ઓકે, સમદ્વિબાજુમાં તો બે બાજુ સરખી હોય, ત્રીજી બાજુ સરખી હોય. જો બે બહુકોણ અનુરૂપ ખૂણાઓ સમાન જ હોય, એ એકરૂપ હોય કે સમરૂપ હોય, ખૂણાઓ સમાન જ હોય. કોઈ પણ બે ત્રિકોણ જ્યારે સમરૂપ હોય કે એકરૂપ હોય એનો સીધો મતલબ એવો થયો કે એના બધા જ ખૂણા કેવા હોય? સરખા હોય, સમાન હોય. અને તેનો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. કેવું હોય? સમપ્રમાણમાં. સમાન ન હોય. સમાન તો શેમાં હોય? એકરૂપમાં હોય. પણ સમરૂપમાં ગુણોત્તર સમપ્રમાણમાં હોય. ગુણોત્તર શેમાં હોય? સમપ્રમાણમાં. કોનો ગુણોત્તર? બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા સમાન આવશે, અહીંયા આવશે સમપ્રમાણ. સમરૂપ આકૃતિઓ દોરો. લે, અહીંયા એક ચોરસ દોરવાનું, અહીંયા એક મોટું ચોરસ દોરવાનું, અહીંયા એક વર્તુળ દોરવાનું, અહીંયા એક મોટું વર્તુળ દોરવાનું, અહીંયા એક સમબાજુ ત્રિકોણ દોરવાનું, અહીંયા એક બીજું સમબાજુ ત્રિકોણ દોરવાનું. તો આ બધી સમરૂપ આકૃતિઓ થઈ. કેવી આકૃતિ થઈ? સમરૂપ આકૃતિઓ થઈ. સમરૂપ ન હોય તો એક ત્રિકોણ ને એક વર્તુળ દોરો તો આ બેન કઈ સમરૂપ કહેવાય? બરોબર છે. એક ચોરસ દોરો ને એક લંબચોરસ દોરો, આ બેન કઈ સમરૂપ કહેવાય? ઓકે, માનો કે બંને ત્રિકોણ દોરો છો તો ખૂણા અલગ અલગ રાખો. અહીંયા 30 છે, અહીંયા 60 છે. આપણે એવું કરીએ કે 90 ડિગ્રી દોરીએ. એક કાટકોણ ત્રિકોણ દોરો ને એક લઘુકોણ ત્રિકોણ દોરો તો આ સમરૂપ છે નહીં. સમરૂપમાં બધા ખૂણા હરખા હોવા જોઈએ ને મારો ભાઈ. એવું નથી. આ સમરૂપ ન હોય એવી આકૃતિ જો દોરી દીધી. આ બધી સમરૂપ નથી એવી આકૃતિઓ છે. આ સમરૂપ છે કે નહીં? ચલો, કોક એમ કે ભાઈ બાજુઓનો ગુણોત્તર તો સમપ્રમાણમાં છે. જો એ આના ભાગ્યા કરશો તો 1.5/3 તો આનો જવાબ આવશે 1.5 એટલે જવાબ આવશે 1/2. આનો પણ 1/2 આવશે, આનો પણ 1/2 આવશે, આનો પણ 1/2 આવશે. એટલે બાજુઓનો ગુણોત્તર તો સમપ્રમાણમાં છે, પણ ખૂણાઓ સરખા નથી. અહીંયા ખૂણા 90 છે જ્યારે અહીંયા ખૂણો 90 છે નહીં. આ 90 કરતા વધી ગયો. ઓકે, આ 90 કરતા વધી ગયો, 90 કરતા વધી ગયો, 90 કરતા શું થઈ ગયો? ઘટી ગયો. મતલબ કે ભાઈ અહીંયા બધી જગ્યાએ 90 છે તો અહીંયા પણ બધી જગ્યાએ 90 હોવા જોઈએ. એકરૂપ હોય કે સમરૂપ હોય, ત્રિકોણના ખૂણા અથવા તો કોઈ પણ પરિવાર એકરૂપ હોય કે સમરૂપ હોય, ખૂણા તો સરખા જ હોવા જોઈએ. એકરૂપ હોય તો બાજુ સમાન હોય અને સમરૂપ હોય તો બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં છે પણ ખૂણા સરખા છે નહીં. ખૂણા સરખા નથી એટલે આ સમરૂપ નથી. સમરૂપ નથી. શું કામ સમરૂપ નથી? એનું રીઝન એવું છે કે ભાઈ બાજુઓનો ગુણોત્તર તો સમપ્રમાણમાં છે, બધાના જવાબ તો 1/2 આવે છે, પણ ખૂણાઓ સરખા છે. ખૂણા સરખા હોવા જોઈએ સમરૂપ થવા માટે. આ બાજુ 90 છે, આ બાજુ 90 છે. ઓકે સાહેબ, 90 નથી કેમ ખબર પડી? અલા 90 માટે એકદમ આડી લાઈન ને એકદમ ઊભી લાઈન હોવી જોઈએ. એક હોરિઝોન્ટલ લાઈન અને વર્ટિકલ લાઈન હોવી જોઈએ તો જ 90 ડિગ્રીનો એંગલ થાય, અધરવાઇઝ ના થાય. આ ઊભી લાઈન દેખાયેલા ત્રાહી છે, ત્રાહી લાઈન હોય 90 ડિગ્રી નો હોય. ખબર પડે? એક એકદમ એક્સ એક્સિસ ને એકદમ વાય એક્સિસ હોય, એકદમ હોરિઝોન્ટલ અને એકદમ વર્ટિકલ લાઈન હોય તો જ 90 ડિગ્રી થાય. અહીંયા જોઈને ખબર પડે કે આ 90 ડિગ્રી નથી. અને અહીંયા તો તમને આવું કરી દીધું. જો આ 90 છે, આ 90 છે, આ 90 છે, આ 90 છે. જો એકદમ આડી લાઈન, એકદમ ઊભી લાઈન, એની વચ્ચેનો જ ખૂણો 90 હોય. અહીંયા એવું કઈ છે, ખૂણા સરખા નથી એટલે સમરૂપ નહીં થાય.
દુઃખ સાથે જણાવવું પડે કે ભાઈ સમરૂપ નહીં થાય. ઓકે, ચલો અહીંયા આપણે સુખ સાથે મજા સાથે કહી શકીએ છીએ કે 6.1 સ્વાધ્યાય આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. મળીએ છીએ સ્વાધ્યાય 6.2 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.